ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું આજના અમારા નવા વ્લોગમાં. તો આજ છે રવિવાર અને અત્યારે 12:30 વાગે છે બપોરના. અને હું બસ નાહીને માથું ધોવું હતું, તો માથું ધોઈને હવે અત્યારે વ્લોગ સ્ટાર્ટ કરું. તો આજ અમારે ઘેર આવવાના છે મહેમાન રાતે જમવા માટે. તો અત્યારે તો મેં કબીર અને મારા માટે બનાવીને ખાસ દાળ ભાત ખાલી. જયેશ બહાર જમીન આવી છે, આજે કામ હતું એટલે સવારે જ વયા ગયા નાસ્તો કરીને. અને મેં દાળ ભાત બનાવી લીધા વહેલા, કેમ કે કબીરને થોડોક તાવ જેવું છે. સવારે ઉઠ્યો તો કે મમ્મી મને થોડોક તાવ આવ્યો છે કે. તો એ ઉઠી અને ઉપેરીને નાસ્તો કર્યો દવા પીવાની. અને એ ઉપેર પીવી જોઈએ, આરામ કરે છે ને. અને બસ મેં જો માથું ધોઈને અત્યારે હવે શું કરું. હા, રાતે મારે બનાવવાના છે લાડવા. તો મમ્મી મારી હમણાં આવી જાય તો અમે બનાવીએ લાડવામાં દીકરી થાય. તો પહેલાં 12:30 વાગ્યા તો માથું ઓરાવી લઉં, ઉમરા પૂજી લઉં. થોડુંક મોડું થઈ જાય છે હમણાંથી, કેમ કે રજા વેકેશન પડી ગયું છે ને, એટલે નકર તો વહેલી ઉઠી જતી હતી, પણ હમણાં થોડુંક મોડું થઈ જાય છે ઉઠવામાં. તો મોડું થઈ જાય તો પૂજા, ભગવાનની પૂજા મોડી થાય, એવું ભગવાનને કંઈ ન હોય, જે પૂજા કરો ત્યાં હાલે ભગવાનને. તો બસ હવે હાલો હું જલ્દી ઉમરા પૂજી લઉં અને પછી અમે મમ્મી દીકરો કરીએ લંચ. તો ફ્રેન્ડ્સ, જો અત્યારે આ કબીને ખાવાનું દઈ દઉં. અત્યારે 1 વાગે તો એ થોડુંક આ ગરમ ખાઈ લે ને, જોવાનું તો ગરમ ખાઈ લે ને થોડુંક, તો એને થોડુંક સારું થઈ જાય. હાલે અભી. તો ફ્રેન્ડ્સ, આજે 2:30 વાગ્યા તો મારી મમ્મી આવી ગઈ. તો મારી મમ્મી હવે લાડવાની તૈયારી કરે છે. એ પહેલાં કંઈક આલું મને ઠામ કરી દો, તો એ બીજા ઠામ કરી દે. અને મેં રાતે પનીરનું શાક બનાવવાનું છે, તો પનીર મેં બનાવી લીધું છે ગાયના દૂધનું. તો હાલો હું બતાડું તમને. આવે તને વજન, આમાં વજન રાખીને મૂક્યું હતું. તો જોઈ લે, આ બની ગયું પનીર. પાણી જેવું છે હજી આમાં. નહીં, મારી મમ્મી આવીને જો ઠામ કરવા માંડી બિસાડી. હાલો હવે લાડવાની તૈયારી કરીએ. જો આ લોટ રાખ્યો છે અહીંયા. હા, જા ઘેરે બનાવ્યું તું મેં, ઘી છે. આ પીરું કેમ બન્યું છે ખબર મમ્મી? ઘી એ કેમ કે આ ગાયનું ભેંસનું મલાઈ ભેરી એક કરી ને, એટલે એવું બન્યું. ગરમ નથી કરવું ઘી થોડુંક? નોય બધી વેલચી ને એ બધી આમાં ખાંડી નાખું. મેં એમાં રાજકોટમાં ગયા ને કે લગ્નમાં, તો આ મારી મમ્મી લોટ હેકેશ, અને અમે છે ને હેકેલા લોટના લાડવા બનાવીએ, કેમ કે એ તરત ખાવા હાટું હારા. ઓલા વધારે રાખવા હોય ને તો એને પીંડિયા તરીને કરીએ, પણ આ લોટ હેકી નાખે ઘીમાં, પછી આમાં ગળ ને ઘી નાખશે. જો મેં આ છે ને મીશોમાંથી મંગાવ્યું હતું ને, આમાં જોઈ લ્યો એકદમ અસલનું ડ્રાય ફ્રૂટ કટ થઈ ગયું. ખાંડણીમાં ખાંડવાની જરૂર ના પડે. આ 100 રૂપિયાનું નહોતું, લગભગ 99 રૂપિયાનું લીધું જ મેં. આ મમ્મી હા થઈ ગયા, જો થઈ ગયા ને હાવ કાપડ. પછી રાખી દઈએ. કાકરી હોય ને, હોય ને આવડા ઝાડવાનું બને, ઝાડનું ને ગોરડિયામાં થાય ને. તો અહીંયા મેં ઘી મૂક્યું છે. હવે આમાં હું છે ને આ ગુંદ છે ને એને તળી લઉં. શિયાળામાં બહુ લાડવા અડદિયા ખાધા, શિયાળામાં બહુ કરીને ખાધા હતા. આ વખતે પછી બોલ કામ કરવું, આમ નહીં બોલા થાય, આમ કરો પાણી વાળા કેવાય લે, પાણી નાખીને ગરમ પાણી કેટલું આનું
એ હારા નહીં બને તો મને પાણી ઉપર પાણી થઈ જાય ને એમ કહું મને કાં પાણી થઈ જાય તાજા તાજા ખાવાસ ને આપણે ક્યાં લઈ ગયા ટેંગી રાખો તું જો નહીં એટલું પાણી નાખો અરે તું જો ગેસ ચાલુ કે આ કઈક અખતરો કરે છે ને આ જો અખતરામાં લાડવાના બગડાના છે તું જો હું જઈશ ને તૈયાર ઘર આવું જ કરી દેતી કરવાનું હજી લાલ થાકે જરા હમણાં નાખતી ને એ બોલે કાઢ લેતો પછી નાખી રાખી ફેરવી છે આઈ તો થઈ ગયું આઈ કાઢ લે કાઢીને હવે પછી ફેરવતી જાય ને નાખતી જાય એટલે આખી ભરાઈ જાય પગારી ઉપર ઉપરથી નાખી દે ગુંદના જેસ ને પછી એમ નાખી દેતી હું જો અહીંયા મેં ગુંદ તરી લીધો છે ને એ મારી મમ્મી હવે પાણી મૂકું ગરવાળું આ લાડવા પહેલી વાર હું ખાવશ હવે કેવાક બને મારી માં કે હારા બને હવે એની માં બનાવીને ખવડાવતી હારા બેન છે ને માં ધીરો છે પણ નાખું પકડ લઈને જઈશ ને આમ જ લાડવા કરતી હતી તે દૂધ નાખી દે સાત તેલ ગરમ ગરમ તો હવે આમાં જોઈ લો ગુંદ નાખી દીધું હજી આમાં બધી બીજી પડી છે એલચી જાયફળ ને નાખી દે મમ્મી ઓલે જાયફળ ને એલચી આ લીધો આ ખાંડણીમાં ફૂકો કરેલો આ રહ્યો અહીંયા કાજુ બદામ એ નાખ દે પેલા ઈ દૂધ નહીં જવા બધું આમાં બધું નાખ દો એટલે એમની બીજું પાછું કઈ નથી હવે બનાવવું ને તાજે તાજો લાડવા ખાવા હવે છે ને થોડું ઘી ગરમ કરી નાખી હવે તારે જરાક ખાલી મોઢાની સાખી અસલ અસલ હવે ઓલામાંથી કરી લે ઠાલા આ સાયખા અસલ ના પૈના છો આ શું ફરકા થઈ જાય છે કેટલા લાડવા થયા અસલ બેન આમાં મીઠાઈ બહુ નથી બન્યા અને ઘી બહુ નથી તને લાગતું હોય તો તું એકવાર સાખી લે જો તને લાગે હું તને કહું પણ સાખી તો લે એકવાર મને તો ના ખબર પડે તને લાગતું હોય તો ઘી ઓછું ઘી નથી જોતું જો તને આવા શું જાય ને ગરમ ગરમ કરી દે ભાવતા તઈ હા મોજુ મામી લાડતા બોલે ભટકાનો મને સારું હાલ તો હવે આને વારી નાખીએ વાર લઉં ને તું તારી રીતે કર લે તો ફ્રેન્ડ્સ જો આ એટલા મેં વારી લીધા છે જે આમાં નાખીને તો આ બની ગયા છે ને લાડવા હારે સાચે ને હારા બન્યા છે મને એમ કે નહીં હારા બને કેમ કે આ પહેલી વાર મેં મારી માએ બનાવ્યા છે ને એ જોયું મેં તો આ બહુ જ અસલા બન્યા છે જયેશને બહુ ભાવ મારા માના હાથના લાડવા આ લાડવા બધે વારી લઉં પછી મારી મમ્મીને ચા બનાવી દઉં અને હું પછી બનાવું પનીરનું શાક મહેમાન આવે ને તો બધું કામ થઈ જાય રસોઈ બની જાય પછી રોટલી ગરમ ગરમ કરવાની રહે સલાડ ને પાપડ મારી માએ બનાવી તો અસલના મહિના થશે લાડવા તો હવે ઠંડા થવા રાખી દઈએ ત્યાં હું બીજું બનાવી હવે અહીં છે ને પનીરને જો અમે તારી લીધું છે એકદમ હવે આને કાઢી લઉં લઈ દઉં મમ્મી એક ડીશ પછી આ બધાને છે ને આમાં હા થાળી છે તો ફ્રેન્ડ્સ હવે આમાં જો લસણ ડુંગળી ટમેટા ને આદુ એ બધાને મેં
એકદમ અસલ આમાં ફ્રાય કરી લીધા છે અને હવે આને ઠંડુ થઈ જાય પછી આને ગ્રેવી બનાવી લો મિક્સરમાં પેસ્ટ. અને પનીર નહીં આમાં મકાઈનો લોટ પછી ચટણી દહીંને નાખી મેરિનેટ કરી અને આને મેં ફ્રાય કરી લીધું જ. તો શાક બસા બનાવી લઉં પછી દેખાડું તમને. તો ફ્રેન્ડ જો આ બની ગયું પનીર. હવે આને ઢાંકીને મૂકી દઈએ. ધાણા ભાજી એમાં નાખી દીધીશ. હવે રોટલી બનાવવાની છે. અને આ પૂજા આવી ગઈ. મારા ભાઈ પૂજાને મૂકીને વહી ગયા. મારા મમ્મી મારા પપ્પા બહાર બેઠા. જયેશ હજી આવ્યા નથી. જયેશને થોડુંક ઓફિસનું કામ હાલે છે. સવારના વહી ગયા. બપોરે ખાવાય નતા આવ્યા. તો હાલો બધા મહેમાન આવી જાય ને પછી પાછો થોડોક વિડીયો બનાવી. તો ફ્રેન્ડ્સ જો આ આવી ગઈ અમારા મહેમાન મોંઘેરા. મારા મામાની છોકરી છે હો ભાઈ. બહુ વહેલા આવ્યા. 8:30 વાગવા આવ્યા ત્યાં હવે અત્યારે આવ્યા જમવા. પૂજા કરે રોટલી અને અહીંયા જો બેઠા છે અમારા બીજા. આ મારી બેન છે હો ભાઈ અંકિતા અને આ એની ઢીંગલી. પૂજા બનાવે છે અહીંયા રોટલી અને હવે જો અમે રોટલી બની જાય ને પછી અમે બેસીએ જમવા બધા. તો ફ્રેન્ડ જો અત્યારે કેટલા વાગ્યા છે ખબર છે? રાતના 12:30 1 થવા આવ્યો છે. તો બધા મહેમાન વયા ગયા હતા. 11 વાગે મહેમાન વયા ગયા હતા પછી અમે બહાર બેસી ગયા હતા. તો 12:30 1 વાગી ગયો છે અત્યારે. રસોડું સાફ કર્યું. બધા એટલા બધા વાસણ બધા હતા અમે બધા ધોઈ કરી સાફ. લિવિંગ રૂમ સાફ કરી લીધો. બધું કરીને હવે અત્યારે હું કબીર જો હોઈએ જયેશ હશે થોડીક વાર બહાર બેઠા. કેમ કે કાલે વેકેશન છે એટલે ઉઠવાની કંઈ ઉતાવળ છે નહીં. તો હાલો અમારો આજનો વ્લોગ પૂરો કરીએ. અને સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો ને. અને જો બહુ સારો લાગે ના તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.